હેલો એવરીવન. સો આપણે આજના લેક્ચરમાં જે આપણે લાસ્ટ લેક્ચરથી એટલે કે જે લાસ્ટ ગઈકાલનો જે લેક્ચર હતો તેના પરથી આપણે કન્ટિન્યુ ટોપિક છે તે સ્ટાર્ટ કરેલો હતો, કાર્બનિક ઉદ્વિકાસ, રાઈટ. તેમાં આપણે સૌ પ્રથમ ટોપિક જોયો લેમાર્કવાદ, અથવા તો જેમ મેં તમને વાત કરી હતી એમ કે તેના ઉદ્વિકાસના ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના સર્જનના સિદ્ધાંતો આપેલા હતા, જેમાંના આપણે સૌ પ્રથમ લેમાર્કવાદ વિશે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. હવે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે ડાર્વિનવાદ વિશે, એટલે કે ડાર્વિન નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે આપેલા પોતાના કંઈક સિદ્ધાંતો. તો હવે આ ડાર્વિનવાદને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જે છે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત. તો આ તમને ક્વેશ્ચન છે તે શોર્ટ ક્વેશ્ચન 2 માર્કનો પણ પૂછાઈ શકે, તો જનરલ પોઈન્ટ્સ જસ્ટ આપવાના રહેશે. 3 or 4 માર્કનો જો ક્વેશ્ચન હોય એક્ઝામમાં તો તમારે તેનો ડિટેઇલ્ડ આન્સર છે તે આપવાનો રહેશે, એટલે કે તેમનો જનરલ ઇન્ટ્રોડક્ટરી પોઈન્ટ્સ, પછી સિદ્ધાંત એટલે કે સંકલ્પનાઓ, તેના ઉદાહરણો અને છેલ્લે તેમની ટીકાઓ, જેમ આપણે લેમાર્કવાદમાં જોઈ હતી તેમ. તો આવી રીતે વિવિધ સબ ટોપિકના તમારે ડિસ્ક્રિપ્શન છે તે આપવાનું રહેશે. ઓકે, તો પહેલાં તો આપણે સૌપ્રથમ આખી થિયોરી છે તે સમજી લઈએ અને જોઈ લઈએ, પછી તેમાંથી જેવી રીતે ક્વેશ્ચન પૂછાય તે પ્રમાણે આન્સર તમારે લખવાનો રહેશે, રાઈટ. તો સૌપ્રથમ થિયોરી છે તે આપણે સ્ટાર્ટ કરીએ. તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે તે જોઈએ પહેલાં. સો ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનનો જન્મ ઇંગ્લેન્ડમાં 12મી ફેબ્રુઆરીએ 1809માં થયો હતો. ડાર્વિને HMS બીગલની જહાજમાં દક્ષિણ અમેરિકામાં અને આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ગેલોપેગોસ ટાપુઓની મુસાફરી કરી હતી. તો તેમણે પોતાના રિસર્ચ દરમિયાન ઘણી બધી જગ્યાઓએ જઈ અને ઉદ્વિકાસ વિશેના સંશોધનો છે તે કર્યા હતા અને વિવિધ ઉદાહરણો દ્વારા તેમણે પોતાના કંઈક સિદ્ધાંતો આપેલા છે. તો તેમણે જહાજમાં કેટલી જગ્યાઓએ ભ્રમણ કર્યું હતું, તો કે દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ગેલોપેગોસ ટાપુઓની મુસાફરી કરી હતી. અને આ જહાજે 27 ડિસેમ્બર 1831 પોતાની યાત્રા છે તે પૂર્ણ કરી અને પરત ફર્યું હતું. ઓકે, નેક્સ્ટ 2 પોઈન્ટ છે જે આ ડાર્વિનવાદને સમર્થન આપતા તેમના આધારે કંઈક રચેલા સિદ્ધાંતો છે જેની આપણે વાત કરીએ. તો પહેલું છે પ્રિન્સિપલ્સ ઓફ પોપ્યુલેશન ઓફ માલ્થસ, તો કે માલ્થસના વસ્તીના સિદ્ધાંતો. અને બીજું છે પ્રિન્સિપલ્સ ઓફ જીઓલોજી ઓફ ચાર્લ્સ લીલી ઓર ચાર્લ્સ લીલના ભૂસ્તર શાસ્ત્રના સિદ્ધાંતો, એટલે કે ભૂસ્તર શાસ્ત્ર, જમીન વિદ્યા વિશેના કંઈક સિદ્ધાંતો હતા તેમના. ચાર્લ્સ લીલ સાયન્ટિસ્ટનું નામ છે અને માલ્થસના વસ્તીના સિદ્ધાંતો હતા. તો આમ આલ્ફ્રેડ વોલેસ એક પ્રકૃતિવાદી હતા અને તેઓએ મલાયામાં કામ કર્યું હતું. તેઓ પણ ડાર્વિન જેવા તારણો પર આવ્યા અને તેમણે તેમના તારણો ચાર્ટ સ્વરૂપે ડાર્વિનને મોકલ્યા. આ એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે કે આમ જે સમયમાં ડાર્વિન છે તે પોતાના રિસર્ચ છે તે કરી રહ્યા હતા, પોતાના સંશોધનો આગળ વધારી રહ્યા હતા ઉદ્વિકાસના સંદર્ભમાં, તે જ સમયે તેમની સાથે જ ઘણા બધા બીજા વૈજ્ઞાનિકોએ પણ પોતપોતાના સંશોધનો છે તે આગળ વધાર્યા હતા ઉદ્વિકાસની દિશામાં, ઉદ્વિકાસના સંદર્ભમાં. તો આમ જે આલ્ફ્રેડ વોલેસે તેમના સ્વરૂપો, જે ચાર્ટ સ્વરૂપમાં તેમણે જે તારણો બનાવ્યા હતા તે ચાર્ટ સ્વરૂપે ડાર્વિનને મોકલ્યા હતા, તેના આધારે એટલે કે આ સિદ્ધાંત ડાર્વિન દ્વારા પાછળથી તેના પુસ્તકમાં સમજાવવામાં આવ્યો. આમ ડાર્વિને પણ આ બધા વૈજ્ઞાનિકોના જ અભ્યાસ છે, તેમના તારણોનો વિચાર વિમર્શ કરી, તેમના પર ફોકસ કરી, તેમના સંશોધનો પર વિચારો કરી અને પોતાના રિસર્ચને આધારે એક સિદ્ધાંત આપ્યો, જેને આ સિદ્ધાંત ડાર્વિન દ્વારા પાછળથી તેના પુસ્તકમાં સમજાવવામાં આવ્યો હતો. સો ડાર્વિન દ્વારા રજૂઆત પામેલો નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત કે જે જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ સમજાવતો મુખ્ય સિદ્ધાંત છે. આમ ડાર્વિને જે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપ્યો હતો જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ સમજાવતો, તે તેમાંના સિદ્ધાંતો અને બધી ચર્ચાઓ, બધા જ મુદ્દાઓમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ઉપયોગી સિદ્ધાંત છે, જેને કહેવાય નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત. આ સિદ્ધાંત 1859માં તેમના પુસ્તક પ્રાકૃતિક પસંદગી દ્વારા જાતિઓનો ઉદ્ભવ એટલે કે ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં
સમજાવવામાં આવ્યો હતો. હવે આ લાઈન છે તે તમારા MCQ માટે પણ મોસ્ટ આઈએમપી કે ડાર્વિન દ્વારા કયો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, એટલે કે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત, અને બીજું આ સિદ્ધાંત કયા સમયમાં અને કઈ બુકમાં તેમણે પ્રસ્થાપિત કર્યો હતો, તો તે છે પ્રાકૃતિક પસંદગી દ્વારા જાતિઓનો ઉદ્ભવ. આ નામનું તેમનું પુસ્તક હતું, તેમાં તેમણે આ સિદ્ધાંત વિશેની ડિટેલમાં ચર્ચા છે તે કરેલી હતી, જેને નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત છે તે કહેવામાં આવે છે. તો આમ જે ઓરિજિન ઓફ સ્પીસીસ છે, પ્રાકૃતિક પસંદગી દ્વારા જાતિઓનો ઉદ્ભવ, એટલે કે તો પ્રાકૃતિક પસંદગી અથવા તો નૈસર્ગિક પસંદગી એવું નામ શું કામે આપવામાં આવ્યું, તો આ સિદ્ધાંત છે તે ખાસ કરીને ડાર્વિનના એવા ઓબ્ઝર્વેશન, એવા સંશોધનો હતા કે જેમાં તેમણે સાબિત કર્યું કે કોઈ પણ સજીવ છે તેઓ નૈસર્ગિક પસંદગીના આધારે છે તે આ પૃથ્વી પર જીવિત રહી શકે છે. નૈસર્ગિક પસંદગી એટલે કે કુદરતની પસંદગી. તો આમ કુદરત છે, ઈશ્વર છે, નેચર છે, તે પસંદ કરે છે કે કયો સજીવ છે તે આ પૃથ્વી પર રહેશે અને કોણ રહેશે નહીં. પરંતુ આના માટેના કંઈક પેરામીટર હોય, કંઈક માપદંડો હોય, જેને આપણે કહીએ ગુજરાતીમાં. સો આ માપદંડ છે તે ક્યાં હોઈ શકે, તો જેમાંના અમુક છે કે જે કોઈ પણ સજીવ છે તે પોતાના પર્યાવરણને એકદમ આસાનીથી અનુકૂળ સાધી અને રહે સરળતાથી, તો જ તે પર્યાવરણમાં ટકી શકે. બીજા છે તે શું થશે, મૃત્યુ પામશે. રાઈટ, એક આ જનરલ કોન્સેપ્ટ છે, તેને જ કહેવાય પ્રાકૃતિક પસંદગી, કે પ્રકૃતિ છે તે એવા જ સજીવોને પસંદ કરશે જીવન જીવવા માટે કે જેઓ અનુકૂલિત છે, જેઓ સક્ષમ છે, જેઓ ટફ છે જે તે સમયમાં જે તે પર્યાવરણમાં રહેવા માટે. રાઈટ, તો આને જ કહેવાય નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત. જે ડાર્વિને, આજે આપણને ખબર છે આ બધા સ્ટેટમેન્ટ્સ છે કેમ કે આપણે ઓલરેડી એક લાઇનમાં જોઈએ છીએ, પરંતુ આ વિવિધ વૈજ્ઞાનિકો છે જેમણે આ બધું જ એક લાઇનનું સ્ટેટમેન્ટ આપવા માટે ઘણા બધા રિસર્ચ છે તે કરેલા છે, ઘણા બધા ઉદાહરણો સાથે તેમણે આવા સ્ટેટમેન્ટ્સ છે તે આપેલા છે. રાઈટ, તો જે આપણે જોઈ રહ્યા છીએ થિયરી તે તેમના પ્રયોગોનો એક સાર માત્ર છે. તો તેમણે કેવી રીતે પોતાનું સંશોધન આગળ વધાર્યું તેના વિશેની આપણે થોડી ચર્ચા કરીશું અહીંયા આ ટોપિકમાં, જેમાંની આપણે જોઈએ ડાર્વિનની સંકલ્પનાઓ. સો ડાર્વિનના ઉદ્વિકાસના સિદ્ધાંતની બે ચાવીરૂપ સંકલ્પનાઓ હતી. એક છે ઉત્પત્તિનો શાખા વિન્યાસ, જેને કહેવાય બ્રાન્ચિંગ ડિસેન્ટ, અને નૈસર્ગિક પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન. તો આમ ડાર્વિને જે ઉદ્વિકાસ માટેનો સિદ્ધાંત આપ્યો તે આ બે મુખ્ય સંકલ્પના ઉપર આધારિત હતો. એક હતો કે ઉત્પત્તિનો શાખા વિન્યાસ, એટલે કે કોઈ પણ સજીવની ઉત્પત્તિ થાય તેનો શાખા વિન્યાસ, એટલે કેવી રીતે તે આગળ ફર્ધર અલગ અલગ સજીવોમાં વિભાજિત થાય છે, કેવી રીતે તેનામાં પરિવર્તન આવે છે. અને બીજું છે નૈસર્ગિક પસંદગી, એટલે કે નૈસર્ગિક પસંદગી કે કુદરત કેવી રીતે સજીવોને પસંદ કરે છે અને શું કામ એવું કરે છે. તો આવા બે મેઇન મુખ્ય મુદ્દાઓ કે જે એમના ઓબ્ઝર્વેશનમાં હતા, જે એમના પ્રયોગોમાં હતા અને જેના ઉદાહરણોની તેમણે ચર્ચા કરી હતી, તેના આધારે તેમણે પોતાનો સિદ્ધાંત આપ્યો છે નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત. ઓકે, તો આમ નૈસર્ગિક પસંદગી કેટલાક અવલોકનો આધારિત છે કે જે હકીકતપૂર્ણ છે. એટલે આ કોઈ ઇમેજનરી સિદ્ધાંત નથી. જેમ આપણે શરૂઆતમાં જોઈતી ઘણી બધી થિયરી ઉદ્વિકાસ માટેની, જેમાંની અમુક છે તે ધાર્મિક થિયરી હતી, અમુક છે તે પ્રયોગોના આધારે હતી, તો અમુક વૈજ્ઞાનિકોની ધારણાઓ જ હતી કે આવું કંઈક થયું હશે પૃથ્વીના ઉદ્વિકાસ માટે. રાઈટ, પરંતુ કોઈ પ્રાયોગિક પુરાવાઓ ઘણા વૈજ્ઞાનિકો પાસે હતા નહીં, જસ્ટ અઝમ્પશન્સ હતા, વિચારો હતા. અહીં સેમ જે ડાર્વિને પોતાની સંકલ્પના અને વાદ રજૂ કર્યો છે તે અવલોકનોને આધારિત છે, એટલે કે હકીકતપૂર્ણ છે. તે કોઈ ધારણાઓ નથી જસ્ટ કે ખાલી તેમને વિચાર આવ્યો હોય કે આવું કંઈ થયું હશે. રાઈટ, તો હવે આપણે જોઈએ કે આ અવલોકનો છે તે ક્યાં ક્યાં હતા ડાર્વિનના સિદ્ધાંત પાછળના. જેમાંનો સૌપ્રથમ છે વિપુલ ઉત્પાદન. વિપુલ ઉત્પાદન એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થવું. તો કે બધા સજીવોમાં પ્રજનન દર ઊંચો હોય અને જો બધી સંતતિ જીવતી રહે તો વસ્તી વધારો છે તે અકલ્પ્ય થઈ જાય. આમ આપણને ખ્યાલ જ છે કે જો કોઈ પણ સજીવ પોતાના મહત્તમ દરે પ્રજનન દર્શાવે તો ખૂબ જ મોટી સંખ્યામાં સંતતિ છે તે ઉત્પન્ન થાય, અને જો ખરેખર આવું થાય તો વસ્તી વધારો છે તે ખૂબ જ વધી જાય અને પરિણામે ઘણા બધા સંઘર્ષો છે તે ઊભા થાય. શું કામ એવું થાય?
તો કે જરૂરિયાતો છે તે બધાની સમાન છે, પરંતુ જે રિસોર્સિસ છે, જે બધી સાધન સામગ્રી છે તે કેવી છે, લિમિટેડ છે, મર્યાદિત છે. તો આમ જમીન માટે, ખોરાક માટે, એટલે કે જમીન એટલે કે રહેઠાણ માટે, વિવિધ પરિસ્થિતિઓમાં રહેવા માટે, આ બધા જ માટે સંઘર્ષો છે તે ઊભા થાય જો એકદમ ખૂબ જ વસ્તી વધારો થઈ જાય કોઈ પણ સજીવમાં, કોઈ પણ વસ્તીમાં. રાઈટ? તો દરેક જાતિના સજીવોની નિશ્ચિત જીવન જરૂરિયાતો હોય છે. તો એ તો વસ્તી વધારો થશે તો બધા જ વસ્તીના સજીવોની જરૂરિયાતો તો સમાન હશે. રાઈટ? પરિણામે શું થશે કે એક જ જરૂરિયાત હશે બધાની, તો એક જ વસ્તુ માટે ઘણો મોટો સંઘર્ષ કરવો પડશે બધાને. અને સંઘર્ષનું પરિણામ આપણને ખ્યાલ જ છે કે હંમેશા લડાઈ થાય, કોમ્પિટિશન થાય, એટલે તેમાં નુકસાની જ થતી હોય છે. ભલે એકને થાય કે બંનેને થાય, પરંતુ કંઈક નુકસાની જ થતી હોય છે. તો આમ જો દરેક વ્યક્તિ મહત્તમ પ્રજનન ક્ષમતા દર્શાવે તો સૈદ્ધાંતિક રીતે વસ્તીનું કદ પણ ખૂબ જ ઝડપથી વધશે. પરંતુ આવું થતું નથી. કે આપણને ખ્યાલ છે કે નેચરમાં એવું થતું નથી કે ખૂબ જ અચાનક વસ્તી વિસ્ફોટ થઈ જાય કોઈ પણ પ્રાણી સમુદાયમાં. રાઈટ? મોટા ભાગે દરેક જાતિના સજીવોની વસ્તી પેઢી દર પેઢી લગભગ તે જ રહે છે, એટલે કે સમાન જ રહે છે. શું કામે? તો કે કેટલાક ઘણા બધા કારણો છે, જેવા કે રોગ, ખોરાકનો અભાવ અને અન્ય કુદરતી પરિબળો આ માટે જવાબદાર છે. આમ કુદરત કોઈ પણ વસ્તીના સજીવોનો ખૂબ જ મોટો વસ્તી વધારો થવા દેતા નથી. અને નથી થતા એની પાછળનું કારણ શું છે? તો કે ઘણા બધા, જેમાં અમુક છે કે ઘણા બધા રોગ થઈ જતા હોય છે તેમ મૃત્યુ પામે, ઘણા ઉંમર પૂર્ણ થવાને લીધે મૃત્યુ પામે, ઘણા ખોરાકના અભાવને લીધે મૃત્યુ પામે. કેમ કે એકસાથે વસ્તી વધારો થાય તો મેં તમને કીધું એમ કોમ્પિટિશન થશે, અને પરિણામે જેમને ખોરાક નહીં મળે, કેમ કે ખોરાક સીમિત છે, મર્યાદિત છે, અને વસ્તી તેના કરતાં માનો કે 4 ગણી થઈ ગઈ. રાઈટ? તો હવે એક ભાગની વસ્તી માટેનો જ ખોરાક છે, તો બાકીના જે 3 ભાગના વસ્તીના સજીવો છે તેમને ખોરાક નહીં મળે, એ તો સ્વાભાવિક છે. તો આમ જેટલા પણ કુલ સજીવ છે તેમાંથી જેટલા સૌથી વધારે બળવાન હશે કે જે ખોરાક મેળવી શકે, ફક્ત તે અને તે જ જીવિત રહેશે, અને બાકીના છે તે મૃત્યુ પામશે. તો આમ ક્યારેય પણ એવું થાય પણ કે જો વસ્તી વધારો થાય તો ફરી પાછો તુરંત તે કંટ્રોલમાં પણ આવી જતો હોય છે. આથી આપણે એવું કહી શકીએ કે પેઢી દર પેઢી લગભગ જાતિના સજીવોની સંખ્યા છે તે સમાન જ રહે. એટલે કુદરતી રીતે તો વસ્તી વધારો છે તે થતો નથી ક્યારેય, કેમ કે સામે કુદરતી પરિબળો એવા પણ છે કે જે મૃત્યુને પ્રેરે છે. રાઈટ? તો આમ દરેક પેઢી દર પેઢી લગભગ જાતિના સજીવોની સંખ્યા તેટલી જ રહે છે. અને જેના કારણો આપણે જોયા, રોગ, ખોરાકનો અભાવ અને અન્ય કુદરતી પરિબળો, અન્ય કોઈ પણ કુદરતી આફતો છે તેના આધારે આવું થઈ શકે. રાઈટ? તો પહેલો પોઈન્ટ છે ડાર્વિનની સંકલ્પના. એટલે ડાર્વિને પોતાનો જે સિદ્ધાંત આપ્યો તે કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી કયા અવલોકનો કરીને આપ્યો હતો. તો પહેલું હતું એક તો વિપુલ ઉત્પાદન. તો આમાં પણ અહીં પણ નેચરલ સિલેક્શન થયું, પ્રાકૃતિક પસંદગી જ થઈ કે કુદરત બધાને જીવિત રહેવા દેતા નથી. તો પહેલું વિપુલ ઉત્પાદન સંકલ્પનામાં. સેકન્ડ છે અસ્તિત્વ માટે સંઘર્ષ. તો આમ પ્રાકૃતિક સ્ત્રોતો મર્યાદિત છે અને વસ્તીનું કદ સ્થાયી હોય છે, મોસમી વધઘટ સિવાય. એ જનરલી મેં કીધું એમ કે વસ્તીના સજીવોની સંખ્યા છે તે સ્થાયી રહેશે, વધી જશે તો પણ અચાનક એટલા સામે મૃત્યુ પણ પામશે, એટલે અલ્ટિમેટલી છે તે સમાન રહેશે, આપણે એવું કહી શકીએ. રાઈટ? અને પ્રાકૃતિક સ્ત્રોતો પણ કેવા છે? મર્યાદિત છે. આથી સ્ત્રોતો માટે સ્પર્ધા થાય છે. એટલે આમ સ્ત્રોત સીમિત હોવાથી જો થોડા પણ 1-2 સજીવમાં પણ ઇવન વધારો થાય વસ્તીમાં, તો હવે 10 જણા માટેનો ખોરાક હોય તેમાં 11 પણ થાય તો એકને ખોરાકની તકલીફ છે તે રહેવાની. રાઈટ? તો આમ સ્ત્રોતો માટે છે તે હંમેશા સ્પર્ધા થતી હોય છે. અમુક જ ટકી શક્યા અને વૃદ્ધિ પામ્યા, જ્યારે બાકીના ન ટકી શક્યા તેને અસ્તિત્વ માટેનો સંઘર્ષ કહે છે. તો આમ સજીવો કે જે ટકી શક્યા, જે વધારે બળવાન હતા બીજા સજીવો કરતાં, તેઓ પોતાની જરૂરિયાતો છે તેની પૂર્તિ કરી શકશે. બીજા કે જે નહીં કરી શકે તેઓ સમયાંતરે મૃત્યુ પામશે, અને આ જ મૃત્યુ પામવાની ઘટનાને જ આપણે શું કહીશું? અસ્તિત્વ માટેનો સંઘર્ષ. ક્લિયર? તો આ સેકન્ડ સંકલ્પનાની વાતથી ડાર્વિનની સંકલ્પનાઓમાં પહેલું જોયું આપણે વિપુલ ઉત્પાદન, સેકન્ડ જોયું આપણે અસ્તિત્વ માટેનો સંઘર્ષ. સો આમ અસ્તિત્વ માટેનો સંઘર્ષ, તેના ફરી પાછા ફર્ધર આપણે 3 પ્રકારો છે તે પાડી શકીએ, 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. જેમાં સૌપ્રથમ છે
અંતઃજાતીય સંઘર્ષ, એટલે કે અંતઃજાતિ એટલે કે સમાન જાતિ. તો સમાન જાતિના સભ્યો વચ્ચે કઈ કઈ પ્રકારના સંઘર્ષ છે તે થતા હોય છે? તો કે એક તો ખોરાક, આશ્રય એટલે કે રહેઠાણ અને પ્રજનન જેવી સમાન જરૂરિયાતો માટે પ્રવર્તમાન સ્પર્ધા થતી હોય છે. તેને કહેવાય અંતઃજાતીય સંઘર્ષ. એટલે સમાન જાતિ છે એટલે બધી જ જરૂરિયાતો છે તે તેમની એકબીજાને સમાન જ હશે. એટલે કે જેટલી પણ અહીં આપણે વાત કરી સંઘર્ષ માટેની વિવિધ ક્રિયાઓની, તે બધી જ કેવી છે? સમાન છે, રાઈટ. આથી તેને સૌથી વધુ ગંભીર પ્રકારનો સંઘર્ષ છે તે કહેવાય. કેમ કે હમણાં આપણે આગળ બીજા બે પ્રકારો જોઈશું કે જેમાં સંઘર્ષ માટેની વિવિધ જરૂરિયાતો છે તે ઓછી થઈ જાય, એટલે કે એકાદી વસ્તુમાં જ સંઘર્ષ થાય. પરંતુ જ્યારે સમાન જાતિ હોય, એટલે કે એક સરખા જ સજીવ છે બંને, તો તેઓ રહેઠાણ માટે પણ સેમ ઘર બનાવે, સેમ જગ્યા ગોતે, સેમ ખોરાક ખાતા હોય, રાઈટ. આમ દરેક બાબતમાં તેમની સમાજની વસ્તીમાં જ તેઓ પ્રજનન પણ કરતા હોય, તો આમ દરેક બાબતમાં તેમની વચ્ચે શું થશે? સ્પર્ધા થશે. આથી તે સૌથી વધુ ગંભીર પ્રકારનો સંઘર્ષ છે તે કહેવાય. જે MCQ માટે યાદ રાખજો. તો સેકન્ડ પ્રકાર છે તેનો આંતરજાતીય સંઘર્ષ, એટલે કે આંતરજાતિ મતલબ વિવિધ અલગ અલગ પ્રકારની જાતિઓ. સો આમ વિવિધ જાતિના સભ્યો વચ્ચે હંમેશા સંઘર્ષ થાય તે ક્યાં હોય? તો કે ખોરાક અને આશ્રય માટેનો સંઘર્ષ હોય, જેમાં પ્રજનન માટેનો સંઘર્ષ છે તે ન જોવા મળે, કેમ કે જાતિઓ છે તે કેવી થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ, રાઈટ. તો આમ સંઘર્ષ છે તે ઓછો થઈ ગયો, ઘટી ગયો, રાઈટ. સંઘર્ષ માટેની જે ક્રિયાઓ છે તે ઘટી ગઈ. તો તે કાર્બનિક ઉદ્વિકાસ માટેનું સૌથી સક્ષમ બળ છે. અને ત્રીજો પ્રકાર છે સ્પર્ધામાં આપણે વાત કરીએ તો પર્યાવરણીય સંઘર્ષ, રાઈટ. તો આમ પર્યાવરણીય પરિબળો માટેના વિવિધ સંઘર્ષ છે. તો કે સજીવોનો તેના પર્યાવરણ સાથેનો સંઘર્ષ, જેમ કે દરેક સજીવો ઠંડી, ગરમી, પવન, વરસાદ, દુષ્કાળ, પૂર વગેરે સામે સંઘર્ષ કરતા હોય છે. તો આપણને ખ્યાલ જ છે કે દરેક જાતિના સજીવો છે તેને પર્યાવરણીય પરિબળોનો પણ સામનો છે તે કરવો પડતો છે, એટલે કે તેની સામે પણ તેમને ટકવું પડે. જો તેઓ ટકી ન શકે તો મૃત્યુ પામે. તો આમ પર્યાવરણીય પરિબળ જેમ કે કુદરતી આફતો છે, પછી જ્યારે ખૂબ જ ઠંડી હોય, ખૂબ જ ગરમી હોય, તો પ્રાણીઓને પોતાના અનુકૂલનો છે તે પ્રમાણે સાધવા પડતા હોય. જેમાં આપણે અમુક અનુકૂલનોમાં ભણી ગયા છે આગળના વિવિધ ચેપ્ટર્સમાં, જેમ કે ગ્રીષ્મ નિંદ્રા, શીત નિંદ્રા, રાઈટ. તો આ બધા અનુકૂલનો જેણે ઉદ્વિકાસની સાથે વિકસિત કરી લીધા છે પોતાના શરીર માટે, પોતાની ક્રિયાઓ માટે, તેવા પ્રાણીઓ છે તે આજના સમયમાં પણ ટકી શક્યા છે આટલા વર્ષોના ઉદ્વિકાસ બાદ પણ. પરંતુ એવા પ્રાણીઓ કે જે સમયાંતરે પોતાનામાં બદલાવ ન કરી શક્યા પર્યાવરણ સામે ટકવા માટે, તેઓ લુપ્ત થઈ ગયા છે, તેઓ જોવા મળતા નથી. ક્લિયર? તો આમ 3 પ્રકારના સંઘર્ષની આપણે વાત કરી. ત્યારબાદ થર્ડ ઉદાહરણની આપણે વાત કરીએ, થર્ડ સંકલ્પનાની વાત કરીએ ડાર્વિનની, તો તે છે ભિન્નતાઓ અને આનુવંશિકતા. તો ત્રીજું પરિબળ કે જેમણે પોતાના સિદ્ધાંત માટે ધ્યાનમાં લીધેલું હતું, ભિન્નતાઓ અને આનુવંશિકતા. તો એક વસ્તીના સભ્યોના લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે, એટલે કે 2 સજીવો ક્યારેય સમાન ન હોય. તો આપણને ખ્યાલ છે ભલે એક જાતિ હોય, એક જ વસ્તીના સભ્યો હોય, એટલે કે મોટા ભાગે તેમની જરૂરિયાતો છે તે બધી સમાન હશે, પરંતુ તે 100% તો સમાન નહીં હોય, કેમ કે ઘણાની સુવાના ટાઈમિંગ્સ છે તે અલગ હોય, ખોરાક ખાવાની પેટર્ન છે તે કંઈક અલગ હોય, રાઈટ. એકાદી વસ્તુ ખાવામાં કોઈ વધારે લેતું હોય, કોઈ ઓછું લેતું હોય, કોઈ અલગ પ્રકારનું ખાતું હોય. એટલે મોટા ભાગની આપણે એવું કહી શકીએ કે 90% સમાનતાઓ હોય એક જાતિના સજીવમાં, પરંતુ 100% તો સમાનતા ક્યારેય કોઈ પણ જાતિના સજીવમાં જોવા મળે નહીં. તો આમ 2 સજીવો ક્યારેય સમાન ન હોય, ભલે તેઓ ઉપરી રીતે સમાન દેખાતા હોય, એટલે કે દેખાવે બધા એક જ જાતિના સભ્યો છે તો સમાન જ લાગતા હશે. આમ વસ્તીના લક્ષણોમાં ભિન્નતાઓ ઉદ્ભવે છે, એટલે કે ભિન્નતા જોવા મળે. સમાન હોવા છતાં તેઓ અલગ છે, ભિન્ન છે. જેમ કે આપણે મનુષ્યોમાં પણ આ જ વાત કહી શકીએ કે મનુષ્યો પણ બધા દેખાવે સમાન જ છે, મોટાભાગની તેમની જરૂરિયાતો પણ સમાન છે, પરંતુ છતાંય તેમાં ઘણાને વધારે એડવાન્સ છે તે વસ્તુઓ જોતી હોય છે, તો ઘણા થોડામાં ચલાવી લેતા હોય છે. એટલે આમ ક્યાંક ને ક્યાંક તો તેઓ અલગ
પડે જ છે. આંતરિક રચનાની દ્રષ્ટિએ ભલે સમાન હોય, પરંતુ તેમના લક્ષણોમાં, તેમના બિહેવિયરમાં, તેમના અનુકૂલનોમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પરિવર્તનો છે તે આવતા હોય છે. આથી ભિન્નતા છે તે દરેક સજીવમાં જોવા મળતી હોય છે એકબીજાથી. સેકન્ડ પોઈન્ટ છે લક્ષણો કે જેના લીધે અમુક સજીવો પ્રાકૃતિક સ્થિતિઓમાં સારી રીતે ટકી શકે છે. તો ઘણા સજીવો છે તે પોતાનામાં એવા અનુકૂલનો કરે છે કે તે પર્યાવરણ સામે ખૂબ જ સારી રીતે સરળતાથી ટકી શકતા હોય. તેમણે તેવી યુક્તિઓ શોધેલી હોય છે, તેમણે તેવા પરિવર્તનો કરેલા હોય છે શરીરોમાં, તેમણે પોતાના ડેઇલી રૂટીનમાં એવા ચેન્જીસ કરેલા હોય છે, ઘણાએ ખોરાકમાં એવા પરિવર્તન કરેલા હોય છે કે તેમને બદલાતા પર્યાવરણ સાથે રહેવામાં જરા પણ સંઘર્ષ કરવો પડતો નથી. તેઓ ખૂબ જ સરળતાથી આરામદાયક જીવન છે તે વ્યતીત કરી શકતા હોય છે, જેને સારી રીતે ટકી શકે આપણે એવું કહી શકીએ. ઘણા સજીવો ટકી જતા હોય છે, પરંતુ ઘણા સંઘર્ષ કરતા જીવન ગુજારતા હોય છે, જ્યારે ઘણા સજીવો છે તે પોતાનામાં એટલા સારા અનુકૂલનો લઈ આવતા હોય છે કે તેઓ ખૂબ જ સરળતાથી જે તે પર્યાવરણમાં ટકી શકે. વાતાવરણ, ખોરાક, ભૌતિક પરિબળો વગેરે તેવા લક્ષણોને અનુકૂલિત અથવા ઉપયોગી ભિન્નતા કહે છે, જ્યારે અન્યને બિન અનુકૂલિત અથવા હાનિકારક ભિન્નતા કહે છે. ભિન્નતા એટલે કે એકબીજામાં આવું જુદાપણું. તો આ ભિન્નતા સારી ક્યારે કહેવાય, એટલે અલગ હોવું સારું ક્યારે કહેવાય, જ્યારે પરિવર્તનો ફક્ત ક્યારે આવે તો કે ખોરાકની બાબતમાં આવે કે ખોરાકની મર્યાદિત છે તો તે પ્રમાણે પોતાનો ખોરાક લઈ અને અનુકૂલન સાધે છે, તો તે ભિન્નતા છે તે સારી ભિન્નતા થઈ, રાઈટ. અથવા તો અલગ અલગ ખોરાક ખાય છે તો તેમાં પણ કોઈ બુરાઈ છે નહીં. ત્યારબાદ એટલે કે ઉપયોગી ભિન્નતા થઈ, વાતાવરણ સામે અનુકૂલન સાધે છે તો તે પણ ઉપયોગી ભિન્નતા થઈ કે ભલે અલગ અલગ સજીવો અલગ અલગ પ્રકારના વાતાવરણ સામેના અનુકૂલનો દર્શાવે છે, પરંતુ તેમને ઉપયોગી જ થાય છે, તો આ ભિન્નતા પણ કેવી થઈ, ઉપયોગી થઈ. ભૌતિક પરિબળો માટેના વિવિધ અનુકૂલનો, તો તે પણ કેવા થયા, ઉપયોગી ભિન્નતા થઈ. જ્યારે અન્ય ભિન્નતાઓ છે તેને બિન અનુકૂલિત ભિન્નતા કહેવાય, એટલે કે એવી અસમાનતાઓ કે જેના લીધે થઈને સજીવને ઉલટાની મુશ્કેલીઓ વધી શકે છે, તેવી ભિન્નતા છે તે કેવી થઈ, હાનિકારક ભિન્નતા થઈ. સ્વાભાવિક છે કે તેમાં તે સજીવને કોઈ અલગપણાનો કોઈ ફાયદો નથી થતો, પરંતુ ઉલટાનું નુકસાન થાય છે. તો તેવી ભિન્નતાઓ જો જોવા મળે સજીવમાં, તો તે ઉલટાના તેમના મૃત્યુ તરફ તેમને પ્રેરતી હોય છે, ના કે જીવન તરફ. ડાર્વિનની નવીન અને તેજસ્વી શોધ એ હતી કે તેણે એવી ભિન્નતાઓ પર ભાર મૂક્યો કે જે આનુવંશિક હતી અને કેટલાકમાં સારી રીતે સ્ત્રોતોનો ઉપયોગ કરવાની ક્ષમતા લીધે તેટલા જ સજીવો પ્રજનન કરી શકે અને વધુ સંતતિ ઉત્પન્ન કરી શકે. તો આમ અહીં શું કહેવા માંગે છે કે જે કંઈ પણ સજીવો છે પોતાની ભિન્નતાઓ દર્શાવતા હોય છે તે કેવી હોવી જોઈએ, તો કે પહેલાં તો આનુવંશિક હોય તો જ તે ભિન્નતાનો ફાયદો છે. એટલે કે કોઈ એક જાતિએ ખૂબ જ મહેનત કરી અને પોતાનામાં કંઈક અનુકૂલન લાવ્યા પર્યાવરણ સામે ટકી રહેવા, બરાબર, તે ટકી પણ રહ્યા. હવે જ્યારે તેમની સંતતિ આવશે તો ફરી પાછી તેમને આ જ પ્રોસેસ કરવી પડશે, અને તે પ્રોસેસ કરવા માટેની તેનામાં સૂઝ પણ હોવી જોઈએ ને, કે જેથી તે કરી અને પાછું પોતે ટકી જાય. તો કોઈ પણ સજીવ એવા પોતાનામાં પરિવર્તનો લઈ આવે કે જે આનુવંશિક હોય તો શું થશે કે આગળની પેઢીમાં, નેક્સ્ટ જનરેશનમાં તે ઓટોમેટિક ઉતરી આવશે લક્ષણો છે તે, આથી તેમને કોઈ પણ મહેનત કરવી પડશે નહીં. એટલે કે તેમનામાં એવી કોઈ સૂઝબૂઝ નહીં પણ હોય તો પણ તેઓ જન્મની સાથે જ એ ગુણ સાથે જન્મશે કે તેઓ તે પર્યાવરણમાં ટકી શકે. તો આમ ડાર્વિને એવી જ ભિન્નતાઓ ઉપર અભ્યાસ કર્યો, તેમના પર જ સ્ટડી કરી કે જે કેવી હતી, આનુવંશિક હતી. એમ કે તે જ આગળના જનરેશનમાં જવાની છે અને તેના આધારે જ ઉદ્વિકાસની ચર્ચાઓ આપણે કરી શકીએ. કોઈ એક સમય પૂરતી ભિન્નતા આવી છે, જેમ કે કોઈ પ્રાણી છે તે 10 વર્ષ જીવિત રહે, તો તેટલા પૂરતી તેની અંદર આવેલી ભિન્નતા, તેના પર અભ્યાસ કરવાનો કોઈ અર્થ જ નથી, કેમ કે તે આગળ તો જશે નહીં તે ભિન્નતા. તો તે પ્રાણી મૃત્યુ પામે તેની સાથે તેમના ગુણો પણ મૃત્યુ પામશે. તો આથી ડાર્વિને પોતાનું જે સિદ્ધાંત આપ્યો તેમાં તેમણે જે સંકલ્પનાઓ આપી છે અહીં, તો તે શું છે કે તેમણે કયા કયા વિચારો, કયા કયા પોઈન્ટ્સ ઉપર ભાર મૂક્યો હતો, કયા કયા વિવિધ દિશાઓમાં તેમણે રિસર્ચ કર્યું હતું, તેની આપણે વાત કરી રહ્યા છીએ. જેમાંની ભિન્નતા અને આનુવંશિકતા છે, તો તેમણે એવી જ ભિન્નતાઓ ઉપર ચર્ચા કરી, એવી જ ભિન્નતાઓ પર અભ્યાસ કર્યો કે જે કેવી હતી, આનુવંશિક હતી, રાઈટ. અને
કેટલાક પ્રાણીમાં એટલે કે સારી રીતે સ્ત્રોતોનો ઉપયોગ કરવાની ક્ષમતા દર્શાવતી હતી, જેના લીધે જ તેટલા જ સજીવો પ્રજનન કરી શકે છે અને વધુ સંતતિ ઉત્પન્ન કરી શકે. એટલે કે જેઓ અનુકૂલન સાધે છે સારી રીતે, તેઓ પોતાના સ્ત્રોતોનો જે સારો ઉપયોગ કરી શકે છે, તેમની આગળ વસ્તી પણ વધે છે. અને આ ભિન્નતાઓ પણ જો ફોર એક્ઝામ્પલ આનુવંશિક છે તો તેમની જે નવી પેઢી આવે છે તે ઓલરેડી ઇન્ટેલિજન્ટ આવે છે. તો આમ તેમની જાતિને જીવન ટકાવી રાખવા માટે, આ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈ ભવિષ્યમાં સંઘર્ષ કરવો પડતો નથી. જે કોઈ પણ ચેન્જીસ આવે છે તે બધા જ કેવા છે? વારસાગત હોય છે. ક્લિયર? તો આમ ત્રીજી સંકલ્પના છે ભિન્નતા અને આનુવંશિકતા. ફોર્થ સંકલ્પના છે નવી જાતિનો ઉદ્ભવ. તો આમ નવી જાતિનો ઉદ્ભવ એટલે કે આનુવંશિક ભિન્નતાઓ અને નૈસર્ગિક પસંદગીના પરિણામે વસ્તીના લક્ષણોમાં ફેરફાર થાય છે અને આથી જ નવા સ્વરૂપો સર્જાવાનું દ્રશ્યમાન થાય છે, એટલે કે શરૂ થાય છે. તો આપણને ખ્યાલ જ છે કે જે આનુવંશિક ભિન્નતાઓ જોવા મળશે કોઈ પણ સજીવમાં, પરિણામે શું થશે કે તેઓ વધારે સારી રીતે પોતાનું જીવન છે તે બદલાતા પર્યાવરણ સામે ટકી શકશે. એટલે કે તેમની નૈસર્ગિક પસંદગી છે તે થશે, કેમ કે તેઓ બીજી જાતિઓ કરતાં વધારે બળવાન છે, કેમ કે પોતે નવા લક્ષણો છે તે વિકાસ સાધ્યો છે તેમાં. રાઈટ? પરિણામે આમ વસ્તીના લક્ષણોમાં ફેરફાર થશે. જેમ નવી પેઢી આવશે તે કંઈક નવા ગુણો સાથે આવશે અને નવા સ્વરૂપો છે તે સર્જાવાનું દ્રશ્યમાન થશે. તો આમ પિતૃ પેઢીએ વિકસાવેલા આનુવંશિક લક્ષણો છે તે બધા જ નવી જાતિમાં આવવાથી નવા સ્વરૂપોનું સર્જન થશે, એટલે કે નવી જાતિઓનો ઉદ્વિકાસ થશે વિવિધ ગુણોની સાથે, અને તેઓ નૈસર્ગિક પસંદગી પામીને પોતાનું જીવન પણ ખૂબ જ સરળતાથી ટકાવી શકશે. રાઈટ? તો આ છે ફોર્થ સંકલ્પના. નેક્સ્ટ છે ફિફ્થ સંકલ્પના નૈસર્ગિક પસંદગી અથવા તો તેનું બીજું નામ છે યોગ્યતમની ચિરંજીવિતા. એટલે કે જે યોગ્યતમ સજીવ છે તેઓ લાંબુ જીવે છે. સો નેચરલ સિલેક્શન અથવા તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. એટલે જે ફિટેસ્ટ હશે સૌથી વધારે તે જ સર્વાઈવ કરશે, તે જ જીવી શકશે. રાઈટ? તો જોઈએ નૈસર્ગિક પસંદગીમાં આપણે સજીવો કે જે વધુ સાનુકૂલિત ભિન્નતાઓ ધરાવે છે તેઓ ઓછી સાનુકૂલિત ભિન્નતાઓ ધરાવતા સજીવો કરતાં વધુ યોગ્ય છે. તો આપણે એવું કહી શકીએ કે ભિન્નતાઓ જેમ કે ઘણી બધી આવશે, જેમ કે આપણે હમણાં જ વાત કરી હતી આના પહેલાના ટોપિકમાં, પરંતુ અમુક ભિન્નતાઓ છે તે કેવી છે? ઉપયોગી ભિન્નતા કહેવાય, કે જેનો કંઈક બદલાવ આવવાનો કંઈક ફાયદો છે તે સજીવને. જ્યારે અમુક ભિન્નતાઓ એવી હોય છે કે જે બિનઉપયોગી છે. એટલે એવા સજીવો કે જે ઉપયોગી ભિન્નતાઓ દર્શાવતા હોય છે તે જ બદલાતા પર્યાવરણ સાથે સારી રીતે સુસંગતતા જાળવી શકશે. પરંતુ એવા સજીવો કે જેમાં કંઈક ભિન્નતા તો આવી પરંતુ તે કોઈ પણ કામની નહીં, અથવા તો ઉલટાની નુકસાનકારક ભિન્નતા આવી, નુકસાનકારક બદલાવો થયા તેમના શરીરમાં, તો તે કેવા હશે? તેમને બદલાતા પર્યાવરણ સામે જીવન ટકાવવામાં મદદ કરશે નહીં. આથી જે પર્યાવરણમાં સારી રીતે સુસંગત થઈ શકે છે તેઓની કુદરત દ્વારા પસંદગી થાય છે અને તેઓ અન્ય કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે અને તેમની જ આગળ પેઢીઓ છે તે અસ્તિત્વમાં આવે છે. તો ડાર્વિને તેને નૈસર્ગિક પસંદગી કહ્યું અને તેને ઉદ્વિકાસની પદ્ધતિ તરીકે સૂચિત કર્યું. તો આમ જેઓ વધારે સારી રીતે ભિન્નતાઓ દર્શાવશે તેની જ નૈસર્ગિક પસંદગી થશે, એટલે કે કુદરત તેઓને પસંદ કરશે અને તેમનું જીવન છે તે ટકી શકશે. એવી ભિન્નતાઓ કે જે એક તો ઉપયોગી ન હોય અથવા તો નુકસાનકારક ભિન્નતાઓ આવી, અથવા ઘણા સજીવોમાં ભિન્નતા જ ન જોવા મળી પર્યાવરણ સામે બદલાતી પરિસ્થિતિઓ સામે, તો તેવા સજીવો છે તે મૃત્યુ પામશે, કેમ કે તેનું કુદરત દ્વારા સિલેક્શન પસંદગી થઈ નહીં. રાઈટ? તો આને જ ડાર્વિને શું નામ આપ્યું? નૈસર્ગિક પસંદગી, કે જેઓ વધારે સારી રીતે અનુકૂળ પર્યાવરણમાં રહી શકે તેમની જ પસંદગી થાય છે. તો યોગ્યતા એ અનુકૂલન ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવાનું અંતિમ પરિણામ છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ માટે યોગ્ય બનવું તે એક જ માત્ર અનુકૂલનની ક્ષમતા છે કે જે પ્રકૃતિ દ્વારા પસંદ કરવામાં આવે છે. એટલે પ્રકૃતિ કોને પસંદ કરે છે? તો કે એક જે યોગ્ય હોય અને બીજું જેણે અનુકૂલન
સાધ્યું હોય. તો આવા જ સજીવોની છેલ્લે પ્રાકૃતિક પસંદગી થાય છે અને તેઓ જ ફક્ત ટકી શકે છે. આથી જ આપણે જોયેલું છે કે ઘણી બધી જાતિઓ છે તે લુપ્ત થતી જાય છે અને ઘણી બધી ઓલરેડી લુપ્ત થઈ ચૂકી છે આપણા જન્મ પહેલાં, આપણા વિકાસ પહેલાં, રાઈટ. તો તે થવાનું કારણ શું? કે તેઓમાં યોગ્યતા ન હતી તે પર્યાવરણમાં રહેવા માટેની. આથી જ તેઓ સમયાંતરે મૃત્યુ પામ્યા. ક્લિયર? તો આ વાત કરીએ આપણે નૈસર્ગિક પસંદગીને. તેના કેટલાક ઉદાહરણો છે, એટલે કે ડાર્વિને અમુક ઉદાહરણોનો અમુક વિવિધ પરિસ્થિતિઓનું અનુકૂલન કરી અને નૈસર્ગિક પસંદગી માટેનો સિદ્ધાંત આપેલો હતો, રાઈટ. જસ્ટ તેમના થોટ્સ ન હતા. તો આ નૈસર્ગિક પસંદગીના ઉદાહરણો છે તેની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને છેલ્લે આપણે જોવાનો છે ટોપિક કે ડાર્વિનની જે સિદ્ધાંત આપેલો હતો તેમની ટીકાઓ, કે ઘણા બધા વૈજ્ઞાનિકો અમુક વાતો ડાર્વિનની પણ માની નહોતી, રાઈટ. તો તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ ટોપિક થોડો લાંબો છે એટલે આપણે તેને 2 લેક્ચરમાં ડિવાઈડ કરેલો છે. હાફ આપણે અત્યારે આજે સ્ટડી કર્યું અને હાફ ટોપિક છે તે આપણે કાલના એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરવાનો છે, રાઈટ. તો 5 સંકલ્પનાઓ હતી ડાર્વિનની જેની આપણે ચર્ચા કરી. 5મી સંકલ્પનાના ઉદાહરણો છે અને નેક્સ્ટ લાસ્ટ ટોપિક છે ડાર્વિનની સિદ્ધાંતની ટીકાઓ. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, સો આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું. થેન્ક યુ.